ઓય તમે દર વખતે મારે પહેરવાનું સંભળાવો છો. તમારે જે કેવું હોય ને ડાયરેક્ટ મને કહી દેવાનું. મારે પહેરવાનું વચ્ચે નહીં લાવવાના તમારે. હું કામ વચ્ચે નો લાવું? ટીવી બગડે ને તો ટીવી ને કેવા નો બેહાય. સાંભળવું તો કંપની વાળાને જ પડે. ઓય આપણે આપણું લગ્ન જીવન મજબૂત રાખવા એક કામ કરી. હે હું? જો તમારી કઈ ભૂલ હોય ને તો હું તમને કે તો તમારે સુધારી લેવાની. હા બરોબર છે. અને જો તારી કઈ ભૂલ હશે ને તો હું તને કે. બસ તમારી ભૂલ જ કાઢ્યા કરો. કોઈ દી મારા વખાણ કર્યા છે? તમારે કોઈ દી હારી ગણી છે? જ્યારે હોય ત્યારે મારી ભૂલ જ કાઢતા હોય નોકરી. દર્શન બોલો ને ભાઈ. મને એવું લાગે છે કે આપણા સમાજને આગળ લાવવા હવે આપણે જ કંઈક કરવું પડશે હો. પપ્પા બોલ ને હસ્તી. જેની પાસેથી પૈસા લીધા છે ને હા. એની પાસે આપી દો એટલે આપણું સમાજ આગળ છે. હે ભગવાન મારા પતિની બધી પ્રોબ્લેમ તમે દૂર કરી દેજો. હું બોલ છો? ગાંડી થઈ ગઈ છો? હું તારી વગર ન રહી શકું. કેમ શું થયું તમને? કપાળે કેમ હાથ રાખ્યો? ઓલી નારિયેળી તને દેખાય છે? હા મને દેખાય છે. ઈ મન નો દેખાણી. હા મમ્મી કેમ છો? બસ અહીંયા બધા મજામાં છે. તમારે બધાને કેમ છે? એમ ને તમાર જમાઈ? આ તમાર જમાઈ રહ્યા. લ્યો એને વાત કરાવો. ઓય પેલા મારી વાત સાંભળો. હો. જો કોઈ પણ વ્યક્તિ તમારી ઇજ્જત ન કરે ને તો તમારે એની હારે ક્યારેય નહીં બેહવાનું. એમ? હા હા વાંધો નહીં. ઓય હા આ જોવો તો કેટલી મસ્ત હોટલ છે. બાજુવાળા ભાભી એમ કહેતા હતા કે આબુ ગયા ને ત્યારે આ હોટલમાં રોકાણા હતા. જોવા દે. અરે ના રે ના, આ તો અમે દીવ ગયા તા ને ઈ હોટલ છે. એ ભાઈ આ રેસમાં એટલે બધા દોડે છે તો જીતતું કોણ હશે? સૌથી આગળ હોય ઈ. તો વાયા વાળા શું લેવા દોડે? ખબર જ છે આગળ વાળું જીતવાનો છે તો વાયા વાળા દોડીને શું કામ? ઈ વાતે હાચી. હાલો શું કરો? કાંઈ નહીં, આગળ બેઠો બેઠો વેપાર ખાઓ. એકલા એકલા? તો 10 રૂપિયાનો વેપારમાં મારા ગામ જોવાડો બંધ કરવો. આ હું કરશો તું? કાલે હજી તને ડોક્ટર પાસે લઈ ગયો તો ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે બહારની વસ્તુ ન ખાતા એમ, તોય ખાશો? હું ક્યાં બહારનું ખાઉં છું? હું તારી અંદરનું ખાઉં છું.